અંકલેશ્વર ઔદ્યોગિક મંડળે પત્રકાર પરિષદ યોજી જીઆઈડીસી નોટિફાઈડ અને રેસિડેન્શિયલ એરિયામાં થયેલા અને કાર્યરત 180 કરોડ ઉપરાંતના વિકાસ કાર્યોનો ચિતાર રજૂ કર્યો। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વર્ષો જૂની માંગણીઓ રજૂઆતો સરકાર દ્વારા સંતોષવામાં આવતા 12 વર્ષમાં પહેલી વખત ચૂંટણી ટાણે પત્રકાર પરિષદ યોજાઈ હતી। એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી સહિત મંડળના હોદ્દેદારોએ અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલા વિકાસના કામો, હાલ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટો અને નવા પ્રોજેક્ટની જાણકારી આપી હતી। જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ એરિયામાં 67 કરોડના ખર્ચે વીજ કંપની 175 કિલોમીટરનું ભૂગર્ભ વીજ કેબલ નેટવર્ક લગાવવા જઈ રહ્યું છે, તો સરકારની મંજૂર 23 કરોડની ગ્રાન્ટ મળી 73 કરોડના ખર્ચે સમગ્ર વસાહત વિસ્તારમાં 129 કિલોમીટરના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે। જીઆઈડીસી દ્વારા 50,000 સ્ક્વેર મીટરમાં ₹22.67 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ નગર આકાર પામશે। જીઆઈડીસી અને નોટિફાઈડ દ્વારા 32 જેટલા કમ્પાઉન્ડ વોલ સાથે સીઓપી બનાવાઈ રહ્યા છે, જેમાં 24 સીઓપીનું કામ પૂર્ણ થયું છે। સાથે જ 1000 ચોરસ મીટરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાણી માટે તળાવને ડિસિલેટિંગ કરતા 220 MLD જથ્થો વધતા હવે 10 દિવસની જગ્યાએ 1 મહિના સુધી સ્ટોરેજ થઈ શકશે। સાથે જ 2.19 કરોડના ખર્ચે 39 લાખ લીટરની નવી ટાંકી બનાવાઈ રહી છે। રહેણાંક વિસ્તારમાં 10 લાખ લીટરની ટાંકી, 20 લાખ લીટરનો સંપ કરોડોના ખર્ચે નિર્માણાધીન છે। 1000 ચોરસ મીટરમાં 1 કરોડના ખર્ચે રાહત દરનું ભોજનાલય બની રહ્યું છે। સ્મશાન માટે પણ ટૂંક સમયમાં પ્લોટ ફાળવાશે। રહેણાંક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ માટે 14.94 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે। સુરક્ષા અને સલામતી માટે પણ જીઆઈડીસીમાં 56 લોકેશન પર 218 કેમેરાની કામગીરી 2.54 કરોડના ખર્ચે પૂર્ણ કરાઈ છે। રાજ્ય સરકારને જે વર્ષોથી અમારી માગણીઓ હતી એ અત્યારે પૂરી થઈ, એટલે અને બીજું આજે એક મોટું કામ થઈ રહ્યું છે કે વર્ષોથી અમારી માગણી હતી કે ભાઈ અંડરગ્રાઉન્ડ કેબલિંગ એસ્ટેટમાં હોવું જોઈએ, અને એ અમારી વિનંતી હતી એ સરકારે આજે પૂરી કરી છે। ડીજીવીસીએલના એમડીના અને અમારા એસોસિએશનની વારંવાર રજૂઆતથી એમને ખૂબ અમને આજે બહુ મોટું અમારા એસ્ટેટ માટે બહુ મોટું ખુશીનો દિવસ કહેવાય કે લગભગ 67 કરોડના ખર્ચે આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવશે। આમાં શું